સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હરિઓમ. મારા અનુભવ ચેનલના દર્શકોને એક એવી ઈચ્છા હતી કે રમેશભાઈ પાસેથી જ્ઞાન વિશે અમારે સમજવું છે. તો આજે જ્ઞાન કોને કહેવાય એ વિશે આપણે થોડુંક સમજીએ. હવે જ્ઞાન, આત્માને જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવ્યા અને જગતની અંદર જે જ્ઞાન કહેવામાં આવે છે એ પ્રમાતા જ્ઞાન કહેવામાં આવે છે. જગતનું જ્ઞાન, જીવનું જ્ઞાન. હવે જીવનું જે જ્ઞાન છે બધું ભેદવાળું જ્ઞાન છે. અભેદવાળું જ્ઞાન કોઈ દિવસ જીવનું હોય નહીં. અને અભેદવાળા જ્ઞાનથી કોઈ દિવસ સત્ય સ્વરૂપ પરમાત્મા સુધી આપણે જઈ શકીએ નહીં. હવે આત્માને જે જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવ્યો એ જ્ઞાન કયું? એ જ્ઞાન શબ્દથી પર છે, વૃત્તિથી પર છે. એ જ્ઞાનને શબ્દ કે વૃત્તિ દ્વારા સમજી શકાય એમ નથી. આવું જ્ઞાન આપણા નિજ સ્વરૂપ આત્માનું છે. અને એ જ્ઞાન સ્વરૂપ આત્મા આપણે સ્વયં પોતે છીએ. તો આ સમજવું કેવી રીતે કે જ્ઞાન સ્વરૂપ આત્મા એને સમજવું કેવી રીતે? એટલે જ્યાં સુધી એની સમજણ ન આવે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ નહીં, એની ઓળખાણ ન થઈ શકે. તો દરેકને સમજાય એ રીતે મને જે પ્રમાણે સમજણ પડી છે એ રીતે આપની પાસે હું વાત કરવા જઈ રહ્યો છું. જેમ કે બે વ્યક્તિ કંઈક વાત કરતી હોય તો એ જ્ઞાનથી જ સમજશે ને. જે બોલનાર બોલશે એ જ્ઞાનથી બોલશે અને જે સામેવાળી વ્યક્તિ સમજશે એ પણ જ્ઞાનથી સમજશે. બરાબર, ધ્યાન રાખજો. હવે આ જે જ્ઞાનથી બોલાય છે જે જ્ઞાનથી સમજાય છે એવી જ રીતે આપણે કોઈને પત્ર લખ્યો, પોસ્ટકાર્ડ લખ્યું, બીજે ગામ પહોંચ્યું, પછી કોઈ અભણ વ્યક્તિ હોય એ પોસ્ટકાર્ડ લઈને ભણેલી વ્યક્તિ પાસે જશે. એટલે ભાઈ હું અભણ છું, આમાં શું લખ્યું જરાક મને વાંચી સંભળાવો ને. એટલે ઓલા ભાઈ વાંચશે અને આ વ્યક્તિ સમજશે કે હું લખ્યું છે એમ. હવે પહેલી વ્યક્તિ જે ભણેલી વાંચે છે એ જે અક્ષર જ્ઞાન છે, એ મૂળ આત્મ સ્વરૂપ જ્ઞાન છે, એના દ્વારા અક્ષર જ્ઞાન વાંચશે ને એ પોતે વાંચીને સંભળાવશે. અહીંયા જે વ્યક્તિ અભણ છે જેને અક્ષર જ્ઞાન નથી, બરાબર, એ જે વ્યક્તિ મૂળ આત્મ સ્વરૂપ જે જ્ઞાન સ્વરૂપ છે એ જ્ઞાનથી શબ્દ જ્ઞાન દ્વારા વાંચશે અને અહીંયા જેને શબ્દ જ્ઞાન નથી એ જ જ્ઞાનથી આત્મ સ્વરૂપના જ્ઞાનથી શ્રવણ દ્વારા શું કીધું છે એ પોતે સમજી શકશે. આવે છે ને ખ્યાલ? એટલે આ જે જ્ઞાન આત્મ સ્વરૂપ કહેવામાં આવ્યું, આત્મા કેવો? આત્મ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. તો આ જ્ઞાન સ્વરૂપ આત્મા હવે
એ જ્ઞાનથી જ્ઞાનને તમે સમજી શકો છો અને અજ્ઞાનને પણ તમે સમજી શકો છો. થોડું ગૌણ પડશે. ઘણા એમ કહે છે કે હું અજ્ઞાની છું. ખબર કેમ પડી? તો એ જ્ઞાન સ્વરૂપ આત્મા છે, એને લઈને એને ખબર પડી કે હું અજ્ઞાની છું. હવે બરાબર ધ્યાન રાખજો, હું અજ્ઞાની છું એવું કહે છે એટલે પોતાના જ્ઞાનથી સિદ્ધ થાય છે. એટલે પોતે અજ્ઞાની તો છે નહીં. એને પ્રશ્ન કરતા જાણ્યું કેવી રીતે અજ્ઞાની છું? તો એ ખબર નથી પડતી. એટલે ભાઈ તું અજ્ઞાની છો, તને ખબર કેમ પડી? એટલે દાવો તો કરે છે અજ્ઞાની છું, પણ એ આત્મ સ્વરૂપ જ્ઞાન છે. એ જ્ઞાનથી પોતે એમ કે છે હું અજ્ઞાની છું, કે મારી પાસે શબ્દ જ્ઞાન નથી, મારી પાસે હું ભણેલો નથી, હું અજ્ઞાની છું. આવો આપણો જે આત્મા છે જ્ઞાન સ્વરૂપ છે. બરાબર? આવો જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એને કોઈ અક્ષરની જરૂર નથી, કોઈ વૃત્તિની જરૂર નથી. હારા મોરા આપણને વિચાર આવતા હોય, બરાબર ધ્યાન રાખજો. તો ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે આજ તો મને યાર બહુ નવડા વિચારો આવે છે. જાણ્યું કેવી રીતે? તો જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એના દ્વારા તમે જાણ્યું કે આજ મને આવા વિચાર આવે છે, આજ મને બહુ સારા વિચાર આવે છે. કેવી રીતે જાણ્યું? કે તે જે તમારો જ્ઞાન સ્વરૂપ આત્મા છે એના દ્વારા તમે જાણ્યું, એનાથી જ તમે જાણ્યું આજ મને બહુ સુંદર વિચાર આવે છે. કેમ? તો તમે તો વિચારમાં છો અને જાણવાવાળો એનાથી જુદો છે. જાણવાવાળો જુદો છે. કેવી રીતે જાણ્યું? કે પોતાનો આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એના દ્વારા પોતે જાણ્યું. એટલે આ જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એ મૂળ જ્ઞાન. એટલે જ કહેવાય છે કે જગતની અંદર જ્ઞાન સિવાય કોઈ પવિત્ર વસ્તુ નથી. જ્ઞાન કહેતા નિજ સ્વરૂપનું જ્ઞાન. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એના સિવાય કોઈ વસ્તુ પવિત્ર નથી. આ એક જ વસ્તુ પવિત્ર છે. હવે આ દ્રષ્ટિએ જો આપણે વિચાર કરીએ તો આ સાક્ષાત્કાર કરવા માટે તમે કયું જ્ઞાન લાવશો? કયો વિચાર તમે લાવશો? કયા શબ્દો તમે લાવશો? કારણ કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, એનાથી બધું સિદ્ધ થાય. આ બધું દ્રશ્ય થઈ જાય, દ્રશ્ય થઈ જાય છે એટલે બધું અનાત્મા થઈ જાય. એટલે કે સાધન ત્યાં રહેતું નથી. સાધન એક જ રહેશે કે આ તમે સ્વયં પોતે છો, નહીં તમારો પોતાનો અનુભવ છે. સહેજ શાંતિથી બેસીને વિચાર કરશો તો સમજાશે કે જ્ઞાન સ્વરૂપ આત્માથી આ બધું સિદ્ધ થાય છે. જગતની અંદર સત અને અસત વસ્તુ હોય, આપણે કે આ ભાઈ સત છે ને અસત છે, કેવી રીતે નક્કી કરી? તો તમારો જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એના દ્વારા તમે નક્કી કરો છો કે આ વસ્તુ સાચી છે ને આ વસ્તુ ખોટી છે. આ કક્કાના અક્ષર છે, આ રામાયણ અક્ષર છે, આ ભગવદ્ ગીતાનો શ્લોક છે, આ રામાયણની ચોપાઈ છે, રામાયણનો દોહો છે. બરાબર? જ્ઞાન સ્વરૂપ આત્માથી તમે સિદ્ધ કરો છો ને. આવું જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એ મૂળ જ્ઞાન. આ તમે સ્વયં પોતે છો. એની માટે કયું જ્ઞાન લાવશો? કઈ સમજણ તમે લાવશો? ફક્ત એટલું જ કે આ તમારો અનુભવ છે, તમારો પોતાનો. કે સુખાકાર વૃત્તિ દુખાકાર વૃત્તિઓ જે હોય છે એને તમારા જ્ઞાન સ્વરૂપ આત્મા તમારો જાણી રહ્યો. આ તમારો અનુભવ, આ તમે અનુભવ સ્વરૂપ. એમાં નિષ્ઠા તમારે આપણી થઈ જવી જોઈએ. કયું સાધન લાવશો? અને એ જ વસ્તુ પવિત્ર છે. જ્ઞાન વસ્તુ જ પવિત્ર છે, બાકી બધું અપવિત્ર. હવે આ સૃષ્ટિની વાત કરીએ
તો આપણા નિજ સ્વરૂપ વિવર્ત છે, બીજું કાંઈ છે નહીં. બીજું આપણા બધા અધ્યાસ કરી નાખેલા છે, જે નથી એમાં અધ્યાસ કર્યો, આ ભ્રાંતિ. કેવો અધ્યાસ થઈ ગયા? હું સ્થૂળ શરીર છું, હું મન છું, બુદ્ધિ છું, જીવ છું, હું કારો છું, ગોરો છું. આ બધા અધ્યાસ આત્મામાં કરી નાખ્યા આપણે. આ અધ્યાસ સમજણપૂર્વક જો છૂટી જાય એટલે કાર્ય આપણું આસાન થવા માંડે. સમજણપૂર્વક આપણે છોડતા જવાનું. એટલે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ જ જ્ઞાન અને જગતના જેટલા જ્ઞાન છે ને જે કહેવામાં આવે છે પ્રમાતા જ્ઞાન છે, કહેતા જીવનું જ્ઞાન, એ બધું ભેદવાળું છે. હવે જે પ્રમાતા જ્ઞાન છે, જે જીવનું જ્ઞાન છે, વાત કરીએ તો થોડો ભેદનો સ્વીકાર કરીએ તો આપણે વાત કરી શકીએ ને, કે વાત ન થાય ને, સમજાવવું કેમ? તો જેટલા ભેદ જ્ઞાન છે એ બધા સિદ્ધ તમારા જ્ઞાન સ્વરૂપ આત્માથી થાય છે. એટલે જ્ઞાન સ્વરૂપ આત્માથી જે ભેદ જ્ઞાન બધા સિદ્ધ થાય છે, એટલે ભેદ જ્ઞાન તમારી સામે દ્રશ્ય થઈ ગયું. અને દ્રશ્ય કોઈ દિવસ આત્મા હોય નહીં, એ બધું અનાત્મા જ હોય. આ જાગૃતિ રાખવાની. જેટલું દ્રશ્ય ગોચર થાય એ બધું અનાત્મા હોય, માયાકૃત હોય, સત્ય હોય નહીં. તુલસી બાબાએ રામાયણમાં આજ કીધું ને કે ગો ગોચર જહાં લગી બને જાય સો સબ માયા જાન હું ભાઈ. ગો ગોચર જ્યાં સુધી તમારી ઇન્દ્રિયો જશે, જ્યાં સુધી મન જશે, કહેતા જ્યાં સુધી ઇન્દ્રિયોથી જેટલું દેખાશે, જ્યાં સુધી મનથી જેટલું દેખાશે, એ બધું માયાકૃત અનાત્મા, કાંઈ સત્ય નહીં હોય. બધું અનાત્મા. હવે આવું જે અનાત્મ તમારા જ્ઞાન સ્વરૂપ આત્માથી જ સિદ્ધ થાય છે, પાછું જોઈ લો. અને એ તમારો પોતાનો અનુભવ, બીજો કોઈનો નહીં. એટલે આપણે અનુભવ રૂપ છીએ, આપણે જ્ઞાન સ્વરૂપ છીએ. ત્યાં દ્રષ્ટિ રાખી અને જે વ્યવહાર કરવાનો હોય વ્યવહાર કરો, જે કાર્ય કરવાનું તો કાર્ય કરો. અહીંથી આપણી દ્રષ્ટિ હટવી ન જોઈએ. તમે અનુભવ સ્વરૂપ છો, તમે જ્ઞાન સ્વરૂપ છો. બાકી જેટલું દ્રશ્ય ગોચર થાય છે એ બધું માયાકૃત્ય અનાત્મ છે. અને માયાકૃત્ય અનાત્મ જે છે એ ફક્ત દેખાવ માત્ર હોય છે. ઝાંઝવાના જોર છે, સૂર્યના કિરણો ને દેખાય છે પાણી, બરાબર. એવી રીતે અહીંયા છે આત્મ સ્વરૂપ, બધું આપણને દેખાય છે જગત. ઝાંઝવાના જળની અંદર સૂર્યના કિરણ સિવાય કાંઈ નથી. સૂર્યના કિરણો જ જળ રૂપે આપણને દેખાય છે. એમ અહીંયા જે આત્મ સ્વરૂપ છે એ જ આપણને જગત રૂપે દેખાય છે પોતાનું નિજ સ્વરૂપ. પાણી ને પાણીનો તરંગ, પરપોટા, ભૂંજા, પાણી સિવાય કાંઈ નથી. કારણ અધિષ્ઠાન જ પાણી છે ને પાણી રૂપ જ છે બધું. એમ અહીંયા અધિષ્ઠાન દ્રષ્ટિએ પરમાત્મા છે અને વિવત દ્રષ્ટિએ જગત છે. આ જે વિવર્ત હશે એને પછી એમ કહેવાય કે આ પરમાત્માનું વિવર્ત એટલે પરમાત્મા રૂપ જ હોય. પરમાત્મા નિરંજન નિરાકાર છે, એ અવયવી છે. જો અવયવી નિરંજન નિરાકાર હોય તો આજે અવયવો જે કહેવામાં આવે છે, આ જગત, આપણું શરીર, જે કંઈ કહીએ,
તે અવયવી જેવા જ હોય ને, નિરાકાર જ હોય ને ટૂંકમાં. આકાર હોય ક્યાંથી? જેમ કે જેવું બીજ હોય એવું વૃક્ષ થાય. આ જનરલ એક નિયમ છે. આંબાની ગોટલી હોય તો આંબો જ થાય, બરોબર? એમાં ચીકુ ન થાય, ચીકુડી ન થાય એમાં. એવી જ રીતે આ બધાનો અધિષ્ઠાન એક આત્મા છે, બ્રહ્મ છે. હવે બ્રહ્મ છે નિરંજન, નિરાકાર, નિરવયવ. એમાંથી કદાચ જો આપણે માનીએ કે સૃષ્ટિ ઊભી થઈ છે તો એના જેવી જ હોય ને. આકાર હોય ક્યાંથી? કદાપી ન હોય. એટલે આકાર જેવું આપણને જે પ્રતીત થાય છે એ કેવળ આપણી ભ્રાંતિ છે. ભ્રાંતિ સિવાય બીજું કાંઈ છે. એટલે વેદો, શાસ્ત્રો, ઉપનિષદો, મહાત્માઓ સ્વપ્નો દ્રષ્ટાંત એટલે આપે છે કે સ્વપ્નની અંદર આવા આકારો જ દેખાય છે. આ ચિદાત્મા જ અનેક રૂપે બને છે, બીજું કોઈ નથી બન્યું, બરાબર? જાગ્યા પછી એમાં કાંઈ રહેતું નથી, બરાબર? એવી રીતે જે વસ્તુ, વ્યક્તિ કે પદાર્થો જે આપણે સ્વપ્નમાં જોઈએ છીએ એ નિરાકાર હોવા છતાં પણ આકાર પ્રતીત થાય છે ને ત્યાં સ્વપ્નકારે. એવી જ રીતે આ જાગ્રત અવસ્થાની અંદર પણ આપણા શરીર સહિત જે કાંઈ દેખાય છે બધું નિરાકાર જ છે, છતાં સ્વપ્ન જેમ આકાર વાળું દેખાય છે. આ વસ્તુ એટલે જ્ઞાન સ્વરૂપ જે આત્મા છે આને જ્ઞાન કહેવામાં આવે. અને બાકીનું જે છે જેને આપણે જ્ઞાન કહી રહીએ છીએ એ બધું ભેદ જ્ઞાન છે. હરિઓમ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.